જય માતાજી મિત્રો, તરબૂચનો ખેતીનો વિડીયો આપણે ઘણા સમય પછી મૂક્યો આજે. તરબૂચ પણ તૈયાર થઈ ગયા છે અને આંતરપાક તરીકે આપણે અંદર કાકડી કરી હતી જે આપણે તરબૂચ રોપવાના સમયે વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે કાકડીનો આપણે ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, કારણ કે આપણે કાકડી પહેલી વાર કરી છે અને તરબૂચ પણ પહેલી વાર કર્યા છે. તો એટલા માટે નહોતો કર્યો કે કાકડીમાં કદાચ સફળતા ના મળે તો બીજા ખેડૂતો જોઈન કરે તો કોઈને નુકસાન થાય એવું કાર્ય અમે કર્યું નથી. એટલા માટે કાકડી સારી થઈ એટલા માટે તમને આજે કાકડી અને તરબૂચનો જે મિશ્ર પાકનો વિડીયો છે એ બતાવીએ છીએ. અને કાકડી તોડવાનું કામ ચાલુ છે. આવી રીતે મિશ્ર પાક કરવાથી જે મુખ્ય પાક હોય આપણો એનો તમામ ખર્ચો જે મિશ્ર પાકના અંતર બીજો પાક કર્યો હોય એમાંથી આપણને પૂરો પડી જાય છે અને સારું એવું ઉત્પાદન મળી જાય છે. ખેતી ખર્ચ ઘટે છે અને જે ઉત્પાદનનું જે છે તે આપણને સારું એવું મળી રહે છે, પ્રોફિટ સારી રહે છે. તો આવી રીતે મિશ્ર પાકો કરી અને આપણી આવકમાં વધારો કરી શકાય છે. તો તમે પણ મિશ્ર પાકો કરો અને આવકમાં વધારો કરો, ખેતી ખર્ચ ઘટાડો. કારણ કે તરબૂચ જમીન ઉપર થાય છે અને કાકડીને માટે અમે જે નેટવાળી જાળી છે એ લગાવેલી છે, તો કાકડી ઉપર લાગે છે અને તરબૂચ છે એ નીચે લાગે છે. તો જમીન જે જગ્યા રોકવાનું કામ કરે છે એ થતું નથી. તો સારું એવું બેનિફિટ મળી જાય છે આવી રીતે મિશ્ર પાક કરવાથી. કાકડી પણ દેશી છે એટલે બહુ સરસ લાગે છે. તમારા કોઈ અનુભવ હોય તો અમને ચોક્કસ કોમેન્ટમાં લખજો, તો અમને પણ ખબર પડે કે આ અમારી નવી ખેતી પહેલી વાર કરી છે એટલે અમને ખબર પડે કે કંઈક નવું બીજું કરવા જેવું શું છે એ જાણવા મળે. અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય મિત્રોને શેર કરજો. નમસ્કાર મિત્રો, તરબૂચ અને કાકડીનું મિશ્ર પાક કરેલો છે. તો તરબૂચ પણ થઈ જાય અને કાકડી પણ અત્યારે રેડી થઈ ગઈ છે. બધી તોડવાનું કામ ચાલુ છે. તરબૂચ થોડા દિવસમાં તોડવાના ચાલુ થઈ જશે. તો આવી રીતે ખેતી કરી અને મિશ્ર પાક કરીને સારું એવું ઉત્પાદન લઈ શકાય છે. તો આ કાકડી રહી ગયેલી છે પણ મોટું ચીબડું થઈ ગયું. હા જો હમણાં એટલે આવું થઈ જાય. હા તઈને રહી ગયો અહીં ઘડી. સુરક્ષા માટે આપણે જૂની જીવાતના નિયંત્રણ માટે આવી ભૂરી અને પીળી બીજી ટેપ લગાવેલી છે, જેનાથી જીની માછી મચ્છર આવે એ બધા આના ઉપર ચોંટી જાય એટલે આપણા છોડ ઉપર બેસતા નથી અને નુકસાન કરતા નથી. અને બટરફ્લાય જે ફળ માખી આવે એના નિયંત્રણ માટે આપણે આવી રીતે એક ટ્રેપ લગાવેલી છે, એની માખો અંદર ભરાઈ જાય બધી એટલે ફળને નુકસાન કરતી નહીં. અને બાઉન્ડ્રી તો આપણે વ્હાઇટ કલરની જે પેસ્ટ કંટ્રોલ નેટ લગાવેલી છે એ લગાવી દીધી છે, એટલે એનાથી જે જીની જીવાત 3 ફૂટથી ઊંચે ઉડી શકતી નથી એ જીવાતો અંદર ખેતરમાં પ્રવેશ કરી શકતી નથી. મોટાભાગનો જે પેસ્ટિસાઇડનો ખર્ચ છે એ થતો નથી અને પેસ્ટિસાઇડ છોડવાની જરૂર પણ પડતી નથી. આવી રીતે થોડા ઉપાયો કરી અને પૈસા બચાવાય છે અને રોગ નિયંત્રણ ઉપર સારી એવી સફળતા મેળવી શકાય છે.